આપનું સ્વાગત છે। મિનરલ વોટરના ધંધાના નામે ₹1.55 કરોડની છેતરપિંડી, ઉજાસ પરીખ EOWના જાળમાં। અમદાવાદમાં મિનરલ વોટરના ધંધાના નામે ₹1.55 કરોડથી વધુની છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। EOWએ આરોપી ઉજાસ સંદીપભાઈ પરીખની ધરપકડ કરી છે। આરોપીએ બ્રાન્ડેડ કંપનીનું મશીન અપાવવાના બહાને કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું, પરંતુ સસ્તું લોકલ મશીન ખરીદી બોગસ ઇનવોઇસ અને નકલી બેંક સ્ટેટમેન્ટ બનાવી ફરિયાદીને ગેરમાર્ગે દોર્યો હતો। તપાસમાં અગાઉ પણ આવી જ છેતરપિંડીના આક્ષેપો સામે આવ્યા છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। આર્થિક ગુના નિવારણ શાખા ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદ શહેર ખાતે ફરિયાદી પરેશભાઈ પટેલ નાઓએ આ કામનો આરોપી જે છે ઉજાસ સંદીપભાઈ પરીખ ને કુલ ₹1.55 કરોડ આપેલા હતા। આ કામનો આરોપી જે છે ઉજાસ પરીખ તેઓએ આ કામના ફરિયાદીને પોતે પાણીની મિનરલ વોટરની બોટલ બનાવવાનો, પ્લાસ્ટિકની બોટલ બનાવવાનો બિઝનેસમાં નિપુણ છે તેવો વિશ્વાસ આપી અને તેની ફેક્ટરીમાં મશીન ખરીદવા માટે નાણાંની જરૂર છે અને પાર્ટનરશિપમાં ધંધો કરવાથી ખૂબ મોટો નફો થશે તેવી આશ્વાસન આપેલું, લાલચ આપેલું અને ત્યારબાદ આ કામના ફરિયાદીએ ₹1.55 કરોડ આરોપીને આપી પણ દીધેલા હતા। આ પેમેન્ટ તેમણે ચેક દ્વારા કરેલું હતું અને આરોપીએ જે ફેક્ટરીમાં મશીન ખરીદવાનું હતું તે મશીન ખરીદવાનું કોટેશન મેળવેલું, તે બનાવટી બનાવેલું અને આ મશીનની કિંમત ₹25 લાખ હતી, પરંતુ તેની કિંમત ₹1.14 કરોડ બતાવી અને ફરિયાદીને વિશ્વાસ અપાવી અને પૈસા લઈ લીધેલા અને જે પ્રમાણે વિશ્વાસ આપેલો તે પ્રમાણે પૈસાનું વળતર નહોતું આપેલું। ત્યારબાદ આ કામના ફરિયાદી આરોપી પાસેથી પૈસા માગતા તેઓએ પાછા પણ આપેલા ન હતા। તપાસ કરતાં જે મશીન ખરીદેલું તેની કિંમત પણ ઓછી જણાઈ આવેલી અને બેંક સ્ટેટમેન્ટ પણ માગતા પેમેન્ટનું, તો બેંકના જે સ્ટેટમેન્ટ હતા એ પણ ખોટા બનાવી અને આ કામના ફરિયાદીને આપેલા હતા। આમ કુલ ₹1.55 કરોડ ચીટિંગ કરેલું ગુનો દાખલ થયેલો છે। આ ગુનાના કામે આરોપી ઉજાસ પરીખની ધરપકડ કરવામાં આવેલી છે અને આરોપીના રિમાન્ડ માંગતા દિન 3ના રિમાન્ડ પણ મળેલા છે। આ કામના આરોપીએ જે પૈસા છે એ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખેલા છે અને તેના થકી શું શું કરેલું છે તેની હાલમાં તપાસ કરવામાં આવી રહેલી છે। તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી છે કે આ કામના જે આરોપી છે એણે એકબીજા જોડે જમીન ઉપર પાર્ટનરશિપ કરી અને આ ખરીદેલું હતું અને આના ફરીથી એ જ જે મશીન હતું એના ઉપર એણે આ ફરિયાદીને પણ કીધેલું કે આપણે મશીન ખરીદી દીધું અને સાથે સાથે એ જ મશીન ઉપર એણે એક બીજી પણ લોન લીધેલી હતી। એ બેંકની લોન 60 લાખ રૂપિયાની લીધી હતી। એ લોનમાં પણ જ્યારે બેંકના મેનેજરે તપાસ કરી ત્યારે પણ આ ફ્રોડ થયેલાનું જણાઈ આવતા એ લોકોએ પરત લોન આ કામના આરોપીએ ભરપાઈ કરી દીધેલી હતી। આમ એણે એક જ મશીન ઉપર અલગ અલગ માણસો પાસેથી પણ પૈસા લીધેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ છે। આ જે ઈસમ છે એ જ્યારે પણ આ રીતે કોઈ પણ એના વિરુદ્ધમાં ફરિયાદ કરે તો એને વળતર પાછું પૈસા ચૂકવી દેતો હતો। એક એના વિરુદ્ધમાં અગાઉ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં પણ અરજી થયેલી હતી, તપાસ થયેલી હતી, તેમાં પણ તેણે તે લોકોની સાથે સમાધાન કરી અને તેઓને પૈસા પરત આપી દીધેલા છે। એ અરજીમાં નવરાત્રિમાં સ્ટોલ લીધેલો હતો ઉદ્ગમ સ્કૂલ ખાતે, તેમાં એણે સ્ટોલ લીધો હતો ₹10 લાખ અને એને પાર્ટનર બીજા 4 બનાવ્યા હતા। એ લોકોને એણે એમ કીધેલું કે આ ₹25 લાખ સ્ટોલ મળેલો છે। એ લોકોની સાથે ચીટિંગ કરેલું અને જ્યારે સ્ટોલ ચાલુ થઈ ગયેલા હતા ત્યારે પણ એની અંદરના પણ જે આપેલા હતા સ્ટોલ એમાં પણ પાર્ટનરોને 8 લાખ કીધા હતા અને જે સ્ટોલ આપ્યા હતા એ લોકો પાસેથી ₹12 લાખ લીધેલા। તો આ રીતે પણ એને છેતરપિંડી કરેલી અને એના પાર્ટનરોએ ત્યાં જેને સ્ટોલ આપ્યા હતા એની જોડે ચર્ચા થતાં આ વિગત એમને જાણવા મળેલી। તો એની અરજી ઈસનપુર પોલીસ સ્ટેશન થયેલી હતી, પરંતુ તેમાં એણે પૈસા પાછા આપીને સમાધાન કરી લીધેલું।
ઈસનપુર વાળું ઈસનપુરમાં જે હતી નવરાત્રિના એ પાણીનો સ્ટોલની વાત હતી અને પાણીના સ્ટોલના આવક શું સારી થતી હતી એટલે બીજા પાર્ટનરોએ ચર્ચા કરતા આ જાણવા મળેલું કે આ આરોપી જે છે એને પણ આ રીતે બધાને વિશ્વાસમાં લઈ અને ચીટિંગ કરેલું છે. સાહેબ, આ ફરિયાદી છે એમનું પહેલાં શું કામ બધું શું અને આનું એકચ્યુઅલ કામ બધું શું છે? ફરિયાદી છે જે રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા છે અને આ નવો બિઝનેસ શરૂ કરવા માટે એમની પાસે પૈસા આપેલા હતા અને જે આરોપી છે એ BCA ભણેલો છે અને એજ્યુકેશન પણ સારું ધરાવે છે, તેમ છતાંય તે આ રીતે લોકોને વિશ્વાસ આપીને છેતરપિંડી કરવાની માનસિકતા ધરાવતો થઈ ગયો છે. સાહેબ, આની પત્નીના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરાવે એનું કોઈ રૂલ ખરો આપનો? એમાં એને પત્નીના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવેલા છે, એની તપાસ ચાલી રહી છે, પણ એની પત્નીની હાલ પૂરતી કોઈ ભૂમિકા જણાઈ આવેલી નથી. હજી તો આપણી પાસે બીજા કોઈ આવ્યા નથી ફરિયાદી કે ભોગ બનનારા. આ એક જ ફરિયાદી હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવે છે. પોતાની આર્થિક સમૃદ્ધિ માટે પોતાની રીતે પોતાના ખર્ચા પોતાની લાઈફસ્ટાઈલ સારી રીતે જીવી શકે અને ખોટા ખર્ચા કરી શકે એટલા માટે લોકોને વિશ્વાસમાં લઈ અને ચીટિંગ કરતો હતો. કેટલા વર્ષ સાહેબ આ કામકાજ જોડાયેલું છે? છેલ્લા 3 વર્ષથી આ સંકળાયેલા છે. સર, આ આરોપીએ જે રૂપિયા વાપર્યા એ રૂપિયાનો કોઈ અત્યાર સુધી હિસાબ મળ્યો છે? એની પાસે કોઈ રિકવરી થઈ છે? અત્યાર સુધી કોઈ હિસાબ મળ્યો નથી ને રિકવરી થઈ નથી. હાલમાં તપાસ કરવામાં આવી રહેલી છે કે એને કોઈ મિલકત વસાવી છે કે કેમ, કે અન્ય કોઈ જગ્યાએ એને રોકાણ કરી દીધેલું.